જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો અને ક્યાંક કરા પડવાની પણ શક્યતા રહેશે. ખાસ કરીને ત્યાંની અસર હિમાલયના ટોચના ભાગોમાં ભારે બરફ વર્ષા અને ક્યાંક લેન્ડસ્લાઇડ પણ થઈ શકે. પરંતુ ત્યાંની અસરના કારણે છેક રાજસ્થાનના ભાગો સુધીમાં અને મધ્યપ્રદેશના ભાગો સુધીમાં ત્યાંની અસર થવાની શક્યતા રહેશે. જો કે ત્યાંની અસર સંપૂર્ણ ઉત્તર ભારત અને છેક રાજસ્થાનના સંપૂર્ણ ભાગોમાં તો થવાની શક્યતા ઓછી છે, પણ ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. પરંતુ તેની અસર છે ગુજરાત સુધી થવાની શક્યતા રહેશે. આ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે લગભગ મહેસાણાના કેટલા ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વાતાવરણમાં પડતો આવશે અને ક્યાંક વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. ક્વચિત ક્યાંક છાંટા થઈ શકે. પરંતુ ત્યાંની અસર ખાસ કરીને મધ્યપ્રદેશના એડજોઇંગ ભાગોમાં ગુજરાતના થવાની શક્યતા રહેશે. એટલે પંચમહાલના ભાગોમાં અને ત્યાંની અસર છે વડોદરાના ભાગો સુધીમાં થવાની શક્યતા રહી શકે.